સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ ભરૂચથી મળી રહેલા અગત્યના સમાચારની જાણકારી મળી રહી છે કે નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને અત્યારે તંત્ર એલર્ટ પર છે। ભરૂચ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામોમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં નર્મદા નદીના કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સ્થાનિકોને એલર્ટ કરવાની સાથે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। માછીમારોને નદીમાં ન જવાની સૂચના અપાઈ છે। સહેલાણીઓના પણ નદી કિનારે જવા પર પ્રતિબંધ છે। સરદાર સરોવર ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। આગામી 12 કલાકમાં ભરૂચમાં તેની અસર જોવા મળે તેવી શક્યતા છે। વર્ષ 2023માં સર્જાયેલી તારાજીને પગલે તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર। નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એક તરફ જળસ્તર વધવાની વાત છે ત્યારે પૂર આવશે કે કેમ તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે, તો સાથે બીજી તરફ તંત્રની તૈયારીઓ પણ દેખાઈ રહી છે। ત્યારે આપણી સાથે ભરૂચના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી છે, ત્યારે આપણે તેમને પૂછીએ કે શું સ્થિતિનો અંદાજ છે અને તંત્ર કેટલું સજ્જ છે। ચિરાગભાઈ, ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે, 1.5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, તંત્ર કેટલું સજ્જ છે? હાલમાં જેમ ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં સતત આવકનો વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં આપે જણાવ્યું તે મુજબ જે પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે હાલમાં ગોલ્ડન બ્રિજની સપાટી 10 ફૂટ જેટલી છે। જ્યારથી આ મેસેજ મળ્યા ત્યારથી જ તંત્ર અને સમગ્ર જે પણ રિસ્પોન્ડર ટીમો છે તે સતત એક્ટિવ થઈ ગઈ છે। રજાના દિવસોમાં પણ તમામ કર્મચારી અધિકારીઓગણ તમામ તંત્ર કામે જોતરાઈ ગયું છે। ભરૂચ ફાયર બ્રિગેડની વાત કરું તો કાલે અમારા દ્વારા જે પણ નીચાણવાળા કાંઠાના વિસ્તારો છે તેમાં અમારા દ્વારા અનાઉન્સમેન્ટ કરવાઈને તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે। તેમજ ભરૂચ ફાયર બ્રિગેડ હાલમાં 4 બોટ તેમજ સંપૂર્ણ લાઈફ જેકેટ, રિંગ બોયા, દોરડા જેવા તમામ જરૂરી સાધનો સાથે તમામ સ્ટાફ સાથે અમે લોકો સજ્જ છીએ। અમારો કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે। જો કોઈ પણ જગ્યાએ કોઈ પણને ગમે તેવી ઇમરજન્સી પડી અમે ત્યાં તેઓની સાથે પહોંચી તેમની મદદમાં હાજર રહીશું। ખાસ કરીને કાંઠા વિસ્તારમાં લોકોની અવરજવર અટકાવી દેવાય છે, શું પેટ્રોલિંગ જે તે વિસ્તારોમાં વધારાયું છે? ખાસ આપને જણાવીએ તો પોલીસ દ્વારા પણ ખૂબ જ સતર્કતાથી તેઓ દ્વારા પેટ્રોલિંગ કરી લોકોને માહિતગાર કરાયા છે। તેમજ નદી કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર માટે અટકાવવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે। તેમજ ઢોર ઢાંખર લઈને જે પણ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં જેઓ ત્યાં પોતાનું જીવન ગુજારતા હોય છે તેવા લોકોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે કે હાલમાં પાણીમાં સતત વધારો થતો હોય, જેના પગલે સાવચેતીના ભાગરૂપે સાવચેતીથી હટી જવા માટે તેઓને અપીલ કરવામાં આવી છે। કેટલા વિસ્તારો એવા છે કે જેના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે? હાલમાં તો જે ભરૂચ શહેર વિસ્તારની વાત કરીએ તો કસક ગોલ્ડન બ્રિજ નીચે ઓવારામાં જે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે તેઓને સાવચેત કરવામાં આવે છે। તેમજ ફુરજા પાસે જે પણ નજીકના કાંઠાના વિસ્તાર છે, બાંભડિયા ઓવારા, વેજલપુર પાસેનો જે વિસ્તાર છે તે તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। તો આ છે ચીફ ફાયર ઓફિસર, જેઓ જણાવી રહ્યા છે કે તંત્ર એલર્ટ છે, સાથે 8 થી 10 વિસ્તારના જે નીચાણવાળા કાંઠાના લોકો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ પૂરતી પૂરની કોઈ જોખમ દેખાતું નથી, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી નથી અને આ કારણે જ કાંઠા વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ લોકોને સતર્ક રહી અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે। અંકિત મોદી, TV9 ભરૂચ। આ તરફ તાપીથી જાણકારી મળી રહી છે કે જ્યાં ઉકાઈ